અને હવે આયો કરોડપતિ થઈ જાય ને કેવી શાંત રહ્યો ને આપણા ગામનો ધોળા લુગડે ભિખારી છે. હા શું હું કરોડપતિ થઈ ગયો. આ વાતની તો મને ખબર જ નથી. ગળાની છોકરા મારા મોઢા પર મારી હતી. મારા મોઢા પર ચીપ્પી મારી હતી. હા ઈ ટિકિટ પેલા મંજૂરી હતી એટલે કાયદેસર હક મારો છે. તમે લાઈ દીધી હતી મને ચડી હતી. એટલે કોણ આવી છે ઇનામ? એટલે આમ તો મને ખબર છે જગ્યા ઓ ચોકન જમા કરાવવાની છે ટિકિટ મને ખબર છે. મને ખબર છે. એ બધું તમે શું કરવા કે આ ટિકિટ લાવો મારી ટિકિટ લાવો. મળે ચમ નહીં મળે એટલા વાત મળે બાબુજી હરખાઈ નહીં રહો એટલે ઓવે હરખાઈ નહીં રે જે હું નતો દોડતો ને ઈ તમે મને જણાયું. મેં ટિકિટ મુએ હોજો. એટલે હા ચૂકલી નહીં દડી તમને હા સાચું બોલો છો ને એટલે વિડિયો નહીં જોઈ તમે ના ઉભા રહો. તો મારું નામ છે ગુલી અને મેં એક લોટરીની ટિકિટ લીધી હતી જેમાં મને 2.5 કરોડ રૂપિયા લાગ્યા હતા અને અમુક કારણોથી એ ટિકિટ મારા જોડેથી ખોવાઈ ગઈ હતી. તો જેને પણ ટિકિટ મળે એ પરત કરવા માટે વિનંતી. અરે ભાઈ, જે પણ મારા મેં આ ટિકિટ નંબર ધ્યાનથી જોયો હતો. એટલે મેં તો આખી ટિકિટ વાંચી હતી યાર. 2 કરોડ ઓવે ત્રણ ના ત્રણ 2.5 કરોડ 1 કરોડ અને 50 લાખ હવે ચમડા ગોતવો. ખરેખર કિસ્મત મારા મોઢા ઉપર આયા તો પણ મને નથી ખબર કે આમાં 2.5 કરોડ રૂપિયા છે. ખરેખર હરીભાઈ હાથમાં આયેલા પૈસા મેં નખાઈ દેવડાયા. હું મૂર્ખો છું લ્યા. હું મૂર્ખો છું. મારા બા મને કહેતા કે બુબા તું પનોતી છી. તું આખી જિંદગી આવો ને આવો રે. તમારા હાથમાં ચોકણ આવી હતી. કેટલા થાય હતી લ્યા? હા રસ્તો જો પેડેથી કાકા પેણાથી આવી. કાકા હું દીના મકાઈ ઓપરો મારી વાત વાપરી